આગવી આપ જે છે તે ગુજરાત ઉપર છોડીને ગયા છે અને આજે પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હશે કે તેઓ તેમની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય તે પ્રકારની વાત છે। વાત એવી પણ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ હતા કે જે વિજય રૂપાણીની નીતિ રીતિથી પણ પ્રભાવિત થયા હતા અને તેના કારણે તેઓ ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી હતી। આ પ્રકારની પણ નીતિ રીતિ જે છે તે વિજય રૂપાણીની જોવા મળી હતી અને તેના કારણે આ પ્રકારની જે રાજકીય જે ગતિવિધિઓ જે છે તે છેલ્લા કેટલાય વર્ષોની અંદર પણ જોવા મળતી હતી, પરંતુ આ સ્થિતિ જે છે તે પણ જોવા મળતી હતી। પરંતુ વિજય રૂપાણીએ આગવી છાપ જે છે તે ગુજરાત ઉપર છોડી છે। ગુજરાતને અનેક આયામો સર કરવાની વાત હોય, ટુરિઝમ ક્ષેત્રની વાત હોય, જળ વિકાસની વાત હોય, આ તમામ બાબતો તેમણે મંત્રાલયો સંભાળ્યા છે અને તેમાં તેમણે સરાહનીય કામગીરી કરી હોય તે પ્રકારની પણ વાતો જે છે તે જાણવા મળી રહી છે। પરંતુ વાત એ છે કે તેઓ રાજ્યસભાના સાંસદના નાતે પણ તેઓએ આગવી છાપ જે છે તે છોડી હતી। રાજ્યસભાની અંદર ગુજરાતને લઈને અનેક રજૂઆતો કરતા તેમણે જોયા છે અને તે અનુસંધાને ગુજરાતની પણ વાત હોય તો ગુજરાતની અંદર પણ તેઓ સદનની અંદર અનેક વાર્તાલાપ કરતા પણ તેમને જોયા છે। અને આજે આ જી ગૌતમ, હું આપને અહીંયા રોકવા માંગીશ। હાલ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। મૃતકોના મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 4 વિદ્યાર્થીઓના મૃતદેહ સોંપાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે। સંજય, શું વધુ અપડેટ? પંકજ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, અત્યારે અમે અમદાવાદ